નમસ્કાર મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વિશે વાત કરશું। એ પહેલાં હું થોડીક વાત તમને સમજાવવા માંગીશ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે ભવિષ્યમાં શિક્ષક બનવાનું છે અને શિક્ષક બનવાનું છે અને આપણે ક્લાસરૂમમાં જઈ અને વિદ્યાર્થીઓને શીખવવાનું છે। વિદ્યાર્થીઓ શીખતા સી રીતે થાય એ માટે આપણને સર્વિસ મળે ત્યારથી આપણે બધા પ્રયત્નો કરવાના છે। એવું નથી કે ભાઈ સર્વિસ કે નોકરી મળે પછી જ આપણે કામ શરૂ કરીએ। આપણે ટીચિંગનું કામ આપણી આજુબાજુ આપણા આજુબાજુ રહેતા કોઈ બાળકો અથવા વ્યવહારિક જીવનમાં પણ આપણે ટીચિંગનું કામ કરી શકીએ। પણ જ્યારે વિષય કેન્દ્રીયની વાત છે, જ્યારે સ્કૂલમાં આપણે એક વિષય શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા હોઈએ ત્યારે 3 પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના હોય। આ વસ્તુ આપણા ધ્યાનમાં નહીં આવી હોય કારણ કે બીએડનો જ એક એવો અભ્યાસ છે, તાલીમનો એવો એક અભ્યાસ છે કે આ વસ્તુ ઉપર થોડુંક પ્રકાશ પાડે। માનો કે તમે XYZ વિષયના શિક્ષક છો અને તમે વિદ્યાર્થીઓને ભણાવવા જાઓ છો તો તમારે 3 પ્રશ્નો વિચારવા પડે। એક તો હું શું ભણાવીશ, હું શા માટે ભણાવીશ અને હું સી રીતે ભણાવીશ। શું ભણાવીશ તો આપણો વિષયમાં આવતા એકમો, વિષયમાં આવતા જે કંઈ પ્રકરણો છે તે, વિષયમાં આવતા જે કંઈ મુદ્દાઓ, પેટા મુદ્દાઓ, જેટલું પણ કન્ટેન્ટ વિષય વસ્તુ છે એ બધું આવશે, સ્વાભાવિક છે। આ વસ્તુ આપણે અંતિમ માનતા હોઈએ છીએ કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીઓ ફલાણો એકમ ભણી ગયા, ફલાણું પ્રકરણ ભણી ગયા, ફલાણો જે કંઈ મુદ્દો છે મેં ભણાવી દીધો અને એના આધારે મારું કામ પૂરું થઈ ગયું। પણ ખરેખર આ તો પ્રત્યક્ષ વસ્તુ થઈ। આ ઉપરાંત પરોક્ષ કેટલું બધું છે। તમને ખ્યાલ હશે કે આજથી વર્ષો પહેલાં આપણે ત્યાં માત્ર વિષય કેન્દ્રી પદ્ધતિ હતી। વિષયો ઉપર જ શિક્ષકો ભાર આપતા, પોતાના વિષય, મુદ્દાઓ, પેટા મુદ્દાઓ વગેરે ભણાવી અને પોતાનું કામ પૂરું થઈ ગયું હોય એવું માનતા। આના માટે ગુણવંત શાહ કરીને જે ફિલોસોફર છે આપણા ગુજરાતના, એ એવું કહે છે કે ભાઈ શિક્ષક જે છે એણે બધો જ માલ વર્ગખંડમાં વેચી દીધો। ખરેખર ખરીદનારાઓ કેટલા? તો એવું બને છે। આ ઉપરાંત બીજો પ્રશ્ન એ છે કે ભાઈ શા માટે આપણે ભણાવવું? શા માટે ભણાવવાનો જવાબ જે છે ને એ આજે આપણા વિષયનો આજનો આપણો વિષય જે છે, શા માટે ભણાવવું। શા માટે ભણાવવું ભાઈ? કારણ કે એ પ્રત્યક્ષ સાઈડ તો છે જ વિષયની। આ ઉપરાંત આપણે વિદ્યાર્થીઓમાં કેટલીક માનસિક શક્તિઓ, કેટલાક સામાજિક કૌશલ્યો, કેટલાક સાંવેગિક જે આવેગો છે એ આવેગો, કેટલીક વિદ્યાર્થીઓમાં જે રસ, રુચિ, અભિરુચિઓ છે, વલણો છે, એ બધાનું ઘડતર થાય। એ દેખાતું નથી, એ પ્રત્યક્ષ નથી, એ પરોક્ષ છે। પણ આપણા વિષય થકી વિદ્યાર્થીઓમાં બુદ્ધિનો વિકાસ થાય, તાર્કિક શક્તિનો વિકાસ થાય, વિદ્યાર્થીઓ કલ્પના કરે, વિદ્યાર્થીઓ અનુમાન કરે, વિદ્યાર્થીઓ કોઈ પૃથક્કરણ કરે, વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિનો વિકાસ થાય। આ બધી વસ્તુઓ દેખાતી નથી, પણ જે પ્રત્યક્ષ વસ્તુ આપણે ભણાવીએ છીએ એના આધારે જ આપણે શા માટે ભણાવવું એની વાત કરવી પડે। મેં વાત કરીને તમને કે અગાઉના જે શિક્ષકો વિષય કેન્દ્રીય રીતે ભણાવતા હતા એના બદલે આજે આપણે હેતુલક્ષી પદ્ધતિથી ભણાવતા થયા છીએ। અને એમાંય ખાસ આપણે એ વસ્તુ માનીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આવવું જ જોઈએ। આ આપણો મુખ્ય જે કહેવાય ને કે ધ્યેય છે। વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શું? કારણ કે વિદ્યાર્થી જ્યારે સ્કૂલનો આરંભ થાય, આપણા લેક્ચરનો આરંભ થાય ત્યારે આપણી સામે જે બેઠો છે વિદ્યાર્થી, એ આરંભે જેવો હોય, એ જ્યારે આપણું ટીચિંગ કાર્ય પૂરું થાય અથવા આપણો જે કંઈ સમયગાળો છે પૂરો થાય ત્યારે જેવો હોય તેવો રહેવો જોઈએ નહીં। એટલે કે જ્યારે જે વર્તનમાં એ બેઠો છે એ વર્તનમાં કંઈક ને કંઈક પરિવર્તન આવવું જોઈએ। અને એ જે શિક્ષક તરીકે આપણે વિચારવાનું કે ભાઈ હું કયા પ્રકારના અપેક્ષિત પરિવર્તનો ઈચ્છું છું। માનો કે હું સામાજિક વિજ્ઞાનનો લેક્ચર લેતો હોઉં તો હું એવું ઈચ્છું કે મારો તાલીમાર્થી કમસે કમ જે કંઈ હું ભણાવું છું, માનો કે હું
વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર કાઢાવતા શીખવવું છું, તો હું એવું ઈચ્છું અપેક્ષિત રીતે કે ભાઈ મારા તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને કમસે કમ ટૂંક જવાબી પ્રશ્નો કેવી રીતે કાઢવા, હેતુઓ કેવી રીતે બનાવવા, નિબંધ પ્રકારના પ્રશ્નો કેવી રીતે કાઢવા, અથવા અનાત્મલક્ષી પ્રશ્નો જે છે એ કેટલા બધા પ્રકારના, એમાંથી કઈ રીતે કયા પ્રકારના અનાત્મલક્ષી પ્રશ્નો સી રીતે કાઢવા, કમસે કમ હું અપેક્ષિત વર્તન એવું ઈચ્છું કે મારા તાલીમાર્થીઓ આ પ્રકારનું વર્તન કરશે. એટલે મારો એ જે કંઈ લેક્ચર છે, મારો જે કંઈ પ્રાયોગિક અનુભવ છે હું આપી અને એટલી અપેક્ષિત, એટલે જે શિક્ષક અપેક્ષિત વર્તન પરિવર્તન ઈચ્છે એ પ્રમાણે એને ભણાવવું જોઈએ. હવે તમને જવાબ મળ્યો હશે કે ભાઈ શા માટે આપણે ભણાવવું જોઈએ. તો શા માટે ભણાવવું જોઈએ એમાં આપણી હેતુલક્ષી પ્રક્રિયા એમાં આવી જાય છે. કારણ કે આ હેતુલક્ષી પ્રક્રિયાનો જે કહેવાય ને કે મૂળ શ્રેય જે આપણે કોઈને આપવો હોય તો એ અહીંયા હું ફોટો મૂકું છું. એના આધારે કે ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમ, જે અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, અને એમણે આપણને આ હેતુલક્ષી પ્રક્રિયા, હેતુલક્ષી આખી પ્રોસેસની વાત કરી. એમણે આ એક પ્રકારનું એક વર્ગીકરણ આપ્યું કે જેનો મુખ્ય હેતુ જે છે વિદ્યાર્થીઓમાં વર્તન પરિવર્તન સી રીતે કરવું એના આધારે હતો. એમણે જોયું છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં ક્યાંક કેટલીક માનસિક શક્તિઓ છે, વિદ્યાર્થીઓમાં કેટલીક સાંવેગિક જે કહેવાય ને કે આકાંક્ષાઓ, અપેક્ષાઓ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં આપણે એને બધાની સાથે સમૂહ જીવન જીવતો પણ શીખવવાનું છે. વિદ્યાર્થીઓમાં કેટલાક સ્કિલ, પ્રવૃત્તિઓના આધારે કેટલીક સ્કિલ પણ ડેવલપ કરી શકાય. વિદ્યાર્થીઓમાં કેટલાક માનસિક વલણો બાંધી શકાય. વિદ્યાર્થીઓમાં કેટલીક રસ રુચિ પણ ઊભી કરી શકાય. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે કહેવાય ને કે મેક્સિમમ કહેવાય કે ક્ષમતાઓ એનામાં વિકસે એ આપણો અપેક્ષિત વર્તન પરિવર્તન છે. એના આધારે જ આપણે વર્ષોથી ભારતમાં જ્યારથી આપણે હેતુલક્ષી પ્રક્રિયા શરૂ કરી છે ત્યારથી આપણે ડૉક્ટર બેન્જામિન સેમ્યુઅલ બ્લૂમની ટેક્સોનોમીનો ઉપયોગ કરીએ છીએ. આજે જ્યારે આપણે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી કહેવાય ને કે એક ફરજ પણ છે અને આપણે વાત કરવી જ જોઈએ કે ભાઈ ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમે કયા પ્રકારના હેતુઓનું વર્ગીકરણ આપ્યું છે, કયા પ્રકારની ટેક્સોનોમી આપી છે, અને એના આધારે જ આપણે થોડીક એની ઝલક, એની વાત અહીંયા હું તમને કરીશ, અને પછી આપણે સામાજિક વિજ્ઞાનના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ તરફ જઈશું. મિત્રો, અહીં તમારી સમક્ષ બેન્જામિન એસ બ્લૂમે જે હેતુઓનું વર્ગીકરણ આપ્યું છે એનું કોષ્ટક મેં મૂક્યું છે. આ ત્રણેય પ્રકારના વર્ગીકરણો, જેમાં જ્ઞાનાત્મક પાસું, ભાવાત્મક પાસું અને ક્રિયાત્મક પાસું, આ ત્રણેય બાબતોને ક્રમશઃ સોપાનબદ્ધ રીતે આપણે સમજીએ. સૌપ્રથમ જ્ઞાનાત્મક પાસું. જ્ઞાનાત્મક પાસું એટલે નવી માહિતી, જ્ઞાન, કોઈ પણ પ્રકારની હકીકતો, કોઈ પ્રક્રિયાઓ, સિદ્ધાંતો વિશે જાણકારી પ્રાપ્ત કરવી. વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની માહિતી, હકીકત, પ્રક્રિયા, સિદ્ધાંતો એનાથી પરિચિત થાય એ માટે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવું ગણાય. આ જ ક્ષેત્રના હેતુઓમાં સ્મરણ એટલે કે યાદ કરવું એની એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પણ કાર્યરત હોય છે. એવું નથી કે સામાજિક વિજ્ઞાનમાં જ માત્ર જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુ હોય છે, બધા વિષયની વાત છે. અહીંયા જે વર્ગીકરણ છે એ બધા વિષયોને લાગુ પડે છે. બેન્જામિન બ્લૂમે જ્ઞાનાત્મક પાસાનું વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે તેમાં વિશિષ્ટ હકીકતો હોય, કોઈ સત્ય માહિતી હોય, આપણી પરંપરાઓ અને માન્યતાઓની જાણકારી હોય, જે કંઈ ઘટનાઓ બની છે તે ઘટનાઓમાં શું બન્યું, શા માટે બન્યું, કોઈ સાધન સામગ્રીઓના નામ હોય, કોઈ સાધન સામગ્રીઓના ઉપયોગની વાત હોય, કોઈ કાર્યકારણની બાબત હોય, કોઈ બાબતે શું અસર ઊભી કરી, અથવા તો કોઈ એક ઘટના, કોઈ એક બાબતની વિધિ શું હતી,
કોઈ એક પ્રાચીન બાબતોની પ્રણાલિકાઓ કઈ કઈ હતી, કોઈ એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને એનું સામાન્યકરણ શું થતું હતું. ટૂંકમાં જ્ઞાનાત્મક પાસું વિદ્યાર્થીની માનસિક શક્તિને વધારવા માટેનું આ એક વર્ગીકરણ છે. આ ઉપરાંત તમે જોશો કે એના કેટલાક સોપાનો આપેલા છે. એ સોપાનો પ્રમાણે જ આપણે સૌપ્રથમ સોપાન જે પુનઃસ્મરણ અને ઓળખ એની વાત આપણે કરીએ. ત્યાર પછી ક્રમશઃ આપણે વ્યાખ્યા, વિશ્લેષણ, પ્રયોગ, સંશ્લેષણ અને મૂલ્યાંકનની પ્રક્રિયામાં સી રીતે જવાય એની વાત કરશું. એક રીતે જોઈએ ને તો આ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સ્તર એ ખૂબ જ કઠિન છે, પણ કઠિન કામ પણ આપણે કરવું પડશે. કારણ કે વિદ્યાર્થીઓ શા માટે ભણે છે એ તો આપણે જાણવું જ પડે. એટલા માટે આપણા માટે આ હેતુઓનું વર્ગીકરણ એક અમૂલ્ય ભેટ છે અને ખૂબ જ મહત્ત્વનું છે. અહીં આપેલા જ્ઞાનાત્મક પાસાના સોપાનો આપણે વિગતવાર જોઈએ એ પહેલાં મારે તમને ફરીથી યાદ કરાવવું પડે કે આપણા વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓની માનસિક શક્તિનો વિકાસ સી રીતે કરવો, એ માટેનું આયોજન શું હોઈ શકે, એ આપણને આ જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓ જાણ્યા પછી જ ખબર પડે. તમે જુઓ અહીંયા પ્રથમ સોપાન છે પુનઃસ્મરણ, અભિજ્ઞાન અને ઓળખ. એટલે કે જ્ઞાનની વાત થાય છે, માહિતીની વાત થાય છે. કશુંક ઓળખવું, કશુંક યાદ કરવું, કશુંક પુનઃસ્મરણ કરવું. તમે જોશો કે આપણે વિદ્યાર્થીઓને કશુંક શીખવીએ ત્યારે વિદ્યાર્થીઓ જો એ વસ્તુ ઓળખતા થઈ જાય તો ઓટોમેટિક જ એને યાદ આવશે. તો શરૂઆત ત્યાંથી જ થાય છે. કોઈ પણ વિષય વસ્તુ આપણે ભણાવીએ તો આપણે કમસે કમ વિદ્યાર્થી પાસે એવી અપેક્ષા રાખીએ કે વિદ્યાર્થીઓ એ બધી વસ્તુઓને ઓળખે અને યાદ કરે. તો આ એક પહેલું સોપાન થયું. ત્યાર પછી બીજું છે જ્ઞાન ગ્રહણ. ગ્રહણનો અર્થ થાય છે કશુંક પ્રાપ્ત કરવું. જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અર્થગ્રહણ, તો સમજણની વાત છે. એમાં કશુંક ગ્રહણ કરવું અથવા તો સમજવું. જ્યારે સમજણ ઊભી થાય ત્યારે અધિગ્રહણ થઈ ગયું કહેવાય, અથવા તો અર્થગ્રહણ થઈ ગયું કહેવાય. તેથી આ મુદ્દાને સમજ પણ કહી શકાય. સમજણ એટલે શું, એ પણ એક પ્રશ્ન છે. સમજણનો અર્થ થાય કે વિદ્યાર્થી કશુંક ઓળખીને યાદ તો રાખશે જ, પણ યાદ રાખ્યા પછી શું? યાદ રાખ્યા પછી મળેલી માહિતીને એકદમ સંક્ષિપ્તમાં ફેરવી શકે, મળેલી માહિતીને, યાદ રાખેલી માહિતીને એનું એક્સપ્લેન કરી શકે, વર્ણન કરી શકે, એનું સ્પષ્ટીકરણ કરે, એના સંબંધમાં જે કાર્યકારણ બાબતો હોય એ સમજાવી શકે. આવી ઘણી બધી બાબતો જે અન્ડરસ્ટેન્ડના લેવલ ઉપર હોય એને આપણે જ્ઞાન ગ્રહણ થયું કહેવાય. હવે તમે જુઓ કે આપણા ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં આપણે એટલી જ અપેક્ષા રાખશું કે વિદ્યાર્થી માત્ર ઓળખે અથવા તો યાદ રાખે. આપણે એને થોડાક આગળ લઈ જઈશું કે વિદ્યાર્થી યાદ પણ રાખે, ઓળખે પણ અને સમજ પણ, અથવા તો એનામાં અધિગ્રહણ પણ થાય, એનામાં અર્થગ્રહણ પણ થાય, એનામાં જ્ઞાન ગ્રહણ પણ થાય. ટૂંકમાં એની સમજનો વિકાસ થાય. ત્યાર પછી તમે જોશો ત્રીજું જે સોપાન છે જ્ઞાનાત્મક ક્ષેત્રના વર્ગીકરણમાં, પ્રયોગ કે ઉપયોજન. એનો અર્થ થાય છે શીખેલી બાબતોનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. ઉદાહરણ આપવું હોય તો હું કહી શકું કે ભાઈ ગણિતના જે કંઈ સરવાળા બાદબાકી તમે શીખો છો તો એનું તમે જ્યારે વ્યવહારિક જીવનમાં કશું ખરીદી કરવા જાઓ ત્યારે એનો ઉપયોગ કરો છો એ જ જ્ઞાનનો. તો
જે કંઈ શીખેલી બાબત છે એનો વ્યવહારિક ઉપયોગ કરવો, એને આપણે એપ્લિકેશન અથવા તો ઉપયોજન કહે છે. તમારી પાસે તમારા ભૂગોળના શિક્ષક પાસેથી જે કંઈ વરસાદ પડવા માટેના જે કંઈ કારણો તમને જાણવા મળ્યા એને તમે તમારા પરિવારમાં શેર કરો છો કે પપ્પા ખરેખર વરસાદ આ રીતે પડે છે, આ રીતે પહાડ છે એટલે જંગલો છે, વરસાદ પડે છે. જે કંઈ ભૌગોલિક કાર્યકરણ બાબતો હોય એ તમે જે શીખ્યા છો એને તમે વ્યવહારમાં ઉપયોગ કરો છો. એવી જ રીતે વિજ્ઞાનની માહિતી, એવી જ રીતે ભાષાઓની માહિતી, કશુંક વાંચતા આપણે શીખવીએ તો આપણે એનાથી એ જ વાંચન શક્તિનો ઉપયોગ આપણે બીજું બધું છાપું વાંચવામાં પણ કરી શકાય, સામાયિક વાંચવામાં પણ કરી શકાય. તો મળેલા જ્ઞાનનો ઉપયોગ કરવો, તો એ પણ એક પ્રકારની જ્ઞાનાત્મક બાબત થઈ. ત્યાર પછી વિશ્લેષણ જે છે એ થોડુંક ઉચ્ચ સ્તર છે. જે આપણે બીજું જ્ઞાન ગ્રહણની વાત કરી એમાં જ આ સમજણનું એક ઉચ્ચતમ સ્તર છે. એટલે કે વિદ્યાર્થી ઘણું બધું જ્ઞાન ગ્રહણ કરે પણ હવે એ જ્ઞાન ગ્રહણ કરેલાને એ પૃથક કરતા એને આવડી જાય, એક એના છૂટું પાડતા બધું આવડી જાય. જે કંઈ એની સમજણ છે સમજણને એના ભાગ પાડીને કોઈ એક ભાગનો સંબંધ બીજા ભાગ સાથે સી રીતે થાય છે એ વસ્તુ એનો સંબંધ બનાવતા એને આવડી જાય તો થોડુંક વિચારનું, થોડુંક સમજણનું ઉચ્ચતમ સ્તર છે. એટલે કે એમાં તર્કબદ્ધતાનો, બુદ્ધિનો ઉપયોગ થોડુંક વધારે થશે. તમે જોશો કે ઘણા વિદ્યાર્થીઓમાં એ વસ્તુ આપણને જોવા મળે છે. હજુ આપણે આજે પણ આગળ પણ એનું એક્સપ્લેન વધારે કરશું. ત્યાર પછી પાંચમું જે છે એને આપણે સંશ્લેષણ કહેવાય છે. આ સોપાન પણ ઉચ્ચ બુદ્ધિ ક્ષમતામાં માંગે છે. બહુ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, એમાંથી આપણને આપણા ક્લાસમાં 50-60 વિદ્યાર્થીઓ હોય, એમાંથી અમુક વિદ્યાર્થીઓમાં આપણને વિશ્લેષણની શક્તિ અને સંશ્લેષણની શક્તિ બે જોવા મળે. વિદ્યાર્થી અધ્યયન સામગ્રીને માત્ર છૂટી પાડીને નહીં પણ એને કહેવાય ને કે ગેસ્ટાલ્ટની માફક, સંયોજનની માફક એનું સામાન્યકરણ કરી શકે. આ એક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ છે. જે સંશ્લેષણ છે એને આપણે ઇનોવેટિવ અથવા સર્જનાત્મક પ્રવૃત્તિ કહી શકીએ. વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓમાં આપણને જોવા મળતી નથી. આપણે અપેક્ષા એવી રાખીએ કે આપણા ક્લાસના તમામ વિદ્યાર્થીઓ સંશ્લેષણ સુધીની માનસિક ક્ષમતા કેળવે, પણ એવું બનતું નથી. પણ મોટાભાગના અમુક વિદ્યાર્થીઓ આ પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરી શકે છે. તો અહીંયા જ્ઞાનાત્મક ક્ષેત્રમાં આટલા જે સોપાન છે એ સોપાનો સુધી વિદ્યાર્થીને પહોંચાડવા એ આપણો હેતુ હોવો જોઈએ. અને આ સોપાનોના આધારે છઠ્ઠું જે સોપાન છે મૂલ્યાંકનનું, એ મૂલ્યાંકનમાં આપણે વિદ્યાર્થીઓ એ કયા કયા પ્રકારનું સ્તર, જ્ઞાન, સમજણ, ઉપયોજન, વિશ્લેષણ કે સંશ્લેષણ, એમાં ક્યાં સુધી પહોંચ્યા છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ. અને મૂલ્યાંકન કરવા માટે પછી તટસ્થતા જોઈએ, નિર્ણય શક્તિ જોઈએ, આપણી પાસે યોગ્ય માપદંડો પણ હોવા જોઈએ, નહીંતર મૂલ્યાંકન બરાબર કરી શકાતું નથી. હવે અહીંયા જે જ્ઞાનાત્મક ક્ષેત્રના પાસાની જે વાત મેં કરી એનાથી તમે એટલું તો સમજ્યા હશો કે આ માનસિક શક્તિના વિકાસ માટેની વાત છે. હવે આપણે આગળ ભાવાત્મક ક્ષેત્રના પાસાઓને અથવા તો ભાવાત્મક ક્ષેત્રના હેતુઓને જોઈએ. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં વિદ્યાર્થીની જેમ માનસિક શક્તિની વાત કરી છે તેમ ભાવાત્મક ક્ષેત્ર એના શબ્દો પ્રમાણે જ ભાવનાની વાત કરે છે. અથવા તો ભાવ ક્યાં પેદા થાય, લાગણી ક્યાં પેદા થાય? હૃદયમાં. તો હૃદયને વિકાસવાની વાત છે. ગાંધીજી, આપણા પૂજ્ય બાપુજી, જેને ગાંધીજી તરીકે આપણે ઓળખીએ છીએ, ગાંધીજીની વ્યાખ્યા પણ છે કે કેળવણી હૃદયની કેળવણી હોવી જોઈએ. માણસને માણસ ન બનાવે એ શિક્ષણ શા કામનું? માત્ર બુદ્ધિનો વિકાસ એ કેળવણી નથી, પણ શરીર, મન, આત્માના ઉત્તમ
ઉત્તમમાં ઉત્તમ અંશો બહાર કાઢી આપે તેને આપણે કેળવણી કહી શકીએ. ભાવાત્મક ક્ષેત્રના જે હેતુઓ છે એમાં વિદ્યાર્થીઓની રસ, રુચિ, લાગણીઓ, મનોવૃત્તિઓ સાથે એ બાબત જોડાયેલી છે. ભાવાત્મક ક્ષેત્રનો વિકાસ એ શિક્ષક માટે ખૂબ જ કઠિન કાર્ય છે. અધ્યયનમાં વિદ્યાર્થીને રસ પાડવો, એના મનોવલણો બંધાય અને વિદ્યાર્થીઓ સાથે લાગણીઓથી જોડાવવાનું આ અત્યંત કઠિન કામ કહેવાય. તેમ છતાં જેવી રીતે મેં જ્ઞાનાત્મક ક્ષેત્રની કઠિનતાની વાત કરી હતી, એવી જ રીતે ભાવાત્મક ક્ષેત્રમાં પણ આપણે કામ કરવું જ પડશે, આપણે પ્રયત્નો કરવા જ પડશે. ભાવાત્મક ક્ષેત્રના હેતુઓનું પ્રથમ સોપાન છે આગ્રહણ. આ ગ્રહણનો અર્થ થાય છે ગ્રહણ કરવું અથવા તો રિસીવ કરવું. કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની પ્રાથમિક બાબત કઈ છે? તમે જોશો કે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી હોય તો એની પ્રાઇમરી જો કોઈ બાબત હોય તો એ ધ્યાન છે. ધ્યાન એ ભાવાત્મકતા સાથે જોડાયેલું છે. જે વસ્તુ ઉપર આપણે ધ્યાન આપતા નથી તે ક્યારેય રિસીવ થઈ શકે નહીં. એ સ્વાભાવિક છે. કોઈ પણ બાબતમાં વિદ્યાર્થીને રસ ત્યારે જ ઊભો થાય જ્યારે તે વસ્તુ પરત્વે એ ધ્યાન આપે. શિક્ષક વર્ગખંડમાં ઘણું બધું એવું રજૂ કરે, કથન કરે, પ્રશ્નો પૂછે, ઉદાહરણો આપે, પ્રોજેક્ટ રજૂ કરે, મલ્ટીમીડિયાના ઘણા બધા જે સાધનો, આજે આધુનિક સાધનો મળ્યા છે, એ તમામનો ઉપયોગ શિક્ષક કરે છે. તો શા માટે આ કરે છે? કે કમસે કમ વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના તરફ જાય. તમે ક્લાસરૂમને નજરમાં લાવીને જોશો તો ખ્યાલ લાગશે કે શિક્ષકના ટીચિંગમાં જે ધ્યાન આપશે એ શીખશે. તો ધ્યાન આપવું એટલું બધું જરૂરી છે. એ માટે શિક્ષક ઘણી બધી પદ્ધતિઓ, પ્રયુક્તિઓનો ઉપયોગ કરતો હોય છે. તમારે પણ એ બધી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ શીખવી પડશે. ત્યાર પછીનું સોપાન છે પ્રત્યાચાર. પ્રત્યાચાર એટલે વિદ્યાર્થીની પ્રતિક્રિયા. જેમ ધ્યાનની વાત કરી એમ શિક્ષક દ્વારા જે કંઈ રજૂ થાય તેના પ્રત્યે જો વિદ્યાર્થી ધ્યાન આપવાનો થોડોક પણ પ્રયત્ન કરે તો તેણે પ્રત્યાચાર અથવા તો પ્રતિક્રિયા આપી કહેવાય. કદાચ હવે વિદ્યાર્થીને રસ પડશે એવું આપણે કહી શકીએ. જો રસ પડે તો એ પ્રેરાય છે એ બાબત પ્રત્યે, એટલે કે શિક્ષકે જે કંઈ વિષય વસ્તુ રજૂ કર્યું હોય તેના પ્રત્યે વિદ્યાર્થી જોડાય છે, એ પ્રવૃત્તિમાં જોડાય છે, એને રસ પડે છે અથવા તો એ કોઈક તાદાત્મ્યતા કેળવે છે. કદાચ તેને એની પ્રતિક્રિયાથી આત્મસંતોષ પણ પ્રાપ્ત થાય. તો આ નાના નાના સ્ટેપ છે. પહેલાં વિદ્યાર્થીનું ધ્યાન પડે, જો ધ્યાન પડે તો પ્રતિક્રિયા આપે. ત્યાર પછી ત્રીજું છે મૂલ્યન. મૂલ્યનો અર્થ થાય છે વિદ્યાર્થીનું મૂલ્ય આકારવું. વિદ્યાર્થી મૂલ્ય આકારવું, ધારણ કરવું. શિક્ષક દ્વારા જે કંઈ બાબતો રજૂ થાય અને વિદ્યાર્થી જેમ જેમ પ્રતિક્રિયાઓ આપતા જાય, એટલે કે શિક્ષક ભણાવતા હોય અને વિદ્યાર્થી ધ્યાન આપે, વળી ધ્યાન આપે, સતત એ એકનું એક પ્રતિક્રિયાઓ આપે, વિદ્યાર્થી સતત જોડાવાનો પ્રયત્ન કરે, તો વિદ્યાર્થીના મગજમાં એક મૂલ્ય આકાર લેશે. એને એક શ્રદ્ધા બેઠશે કે મારા માટે આ સારું છે અને એમાં એને આત્મસંતોષ મળે છે. એટલે જેમ જેમ પ્રયત્નો કરતો જશે એમ આત્મસાત થશે. જે કંઈ શિક્ષક ભણાવે છે એ વિદ્યાર્થીમાં, એના મન મસ્તિષ્કમાં ઉતરવા માટે એ ભાવાત્મકતાથી જોડાઈ જશે. અને શિક્ષકના અધ્યયનની નિપજનો મુખ્ય ઉદ્દેશ પાછો એ જ છે કે વિદ્યાર્થી જેમ બને તેમ મૂલ્યાયન કરે. વિદ્યાર્થી જેમ બને તેમ વિદ્યાર્થી મૂલ્યાયન કરવાનો પ્રયત્ન કરે. ધીરે ધીરે વિદ્યાર્થીઓ આ જ પ્રકારના વલણો પ્રત્યે એનામાં એક જોડાયેલા રહે છે. તે ખુદ એ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાય છે.
એટલે કે પહેલું જોયું આપણે ધ્યાન આપવું, ધ્યાન આપવા માટે પ્રતિક્રિયા કરે અને પ્રતિક્રિયા વારંવાર કરે તો એને મૂલ્યાયન થયું કહેવાય. ત્યાર પછી વિચારણા અને સંકલ્પના. વિદ્યાર્થી અધ્યયનની બાબતો પર પોતાની શ્રદ્ધા પ્રગટ કરતો જાય. જેમ જેમ મૂલ્યાયનનું પ્રમાણ વધતું જાય એ વિદ્યાર્થીના વૈચારિક માળખામાં પણ ફેરફાર પડશે. હવે વિદ્યાર્થીમાં કેટલીક સંકલ્પનાઓનો વધુને વધુ વિકાસ થશે. જુદી જુદી બાબતોની સંકલ્પનાત્મક દૃષ્ટિકોણથી એની મૂલવણી કરી શકશે અને પાછો એને રસ પડશે. રસ ન હોય તો કશું સંભવિત જ નથી. ધ્યાન ન હોય તો કશું સંભવિત જ નથી. એટલે ધ્યાન પડવું, વિદ્યાર્થીનું સતત મૂલ્યાયન કરવું, વિદ્યાર્થી સતત પ્રત્યાચાર કરતો જાય, વિદ્યાર્થીમાં રસરૂચિ ઊભી થાય તો જેટલી પણ બાબતો છે કન્ટેન્ટને લગતી એ બાબતો વધુ સારી રીતે વિચારી શકશે, વધુ સંકલ્પનાત્મક રીતે એનો વિસ્તાર થશે. તો આ રીતે વિદ્યાર્થી આગળ વધે છે. ત્યાર પછી તમે જોશો કે એક પ્રકારનું વ્યવસ્થાપન ઊભું થાય છે. વ્યવસ્થાપન માટે અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન શબ્દ છે, તેને આપણે સંગઠન શબ્દ તરીકે પણ ઓળખી શકીએ. સંગઠન એટલે શું? અગાઉના જે સોપાનમાં વિચારણા અને સંકલ્પનાની આપણે વાત કરી, એ જ વિચારણાઓ સંકલ્પનાઓનો જેમ જેમ વિસ્તાર વધતો જાય, જેમ તેમ વિદ્યાર્થીમાં એક મૂલ્યાયન પ્રત્યેની જે શ્રદ્ધા અને ગ્રહણ કરે, શ્રદ્ધા બેસતી જાય અને જેમ જેમ એ ગ્રહણ કરતો જાય એમ એના મન મસ્તિષ્કમાં એક આખું વ્યવસ્થાપન થશે, એક આખું સંગઠન બનશે. એ સંગઠનથી વિદ્યાર્થી પોતાના માટે ઉત્તમ કયું છે, પોતાના માટે ઉત્તમ કયું છે, પોતાની જવાબદારી શેમાં છે, કઈ કઈ સામાજિક સેવાઓ કરવી જોઈએ, કઈ કઈ મારી પોતાની જવાબદારી છે, જુદા જુદા વ્યવસાયો પૈકી કયો એવો વ્યવસાય છે કે જેમાં હું પ્રતિબદ્ધ રીતે કામ કરી શકું. ટૂંકમાં ઘણી બધી પ્રકારની સંકલ્પનાત્મક વિસ્તરણ એનામાં થાય છે. એમાંથી એનું એક પોતાનું જીવન દર્શન ઊભું થાય છે. એના આધારે પોતે કયા સંગઠનમાં કામ કરશે એ એક પ્રકારનો વિચાર આ સોપાનથી એનામાં ઊભો થાય છે. અને ત્યાર પછી તમે જોશો કે એ જ વસ્તુ એના વ્યક્તિત્વમાં આવી જશે, જેને આપણે છઠ્ઠા સોપાનમાં ચારિત્રીકરણમાં જોઈ શકીએ કે સંગઠનમાં પ્રાપ્ત જે કંઈ એનું મૂલ્યતંત્ર વિકસ્યું છે એ એના વ્યક્તિત્વમાં એનું સ્થાપન થઈ જશે. એના ગુણ, એના લક્ષણો, એની લાગણીઓ, એમાં એ મૂલ્યો જે છે એ વ્યક્ત થશે. એના વ્યક્તિત્વમાં, એના લક્ષણોમાં એની જે સુટેવો છે, સારી ટેવ, એના વલણો, એની જે રીતભાત છે, એનો પોતાનો જે સ્વભાવ છે, એ સ્વભાવમાં એ બધી વસ્તુઓ દેખાશે. વિદ્યાર્થી પોતાના અંતર્મનને સમજતો થશે. આ રીતે ચારિત્ર્યનું ઘડતર થશે. અહીંયા મેં તમને વાત કરી હતી કે આ સોપાન પણ કઠિન છે, પણ એક ચાવીરૂપ બાબત તમે યાદ રાખશો કે જ્ઞાનાત્મક ક્ષેત્રમાં માત્ર માનસિક વિકાસની વાત થાય છે અને ભાવાત્મક ક્ષેત્રમાં માત્ર હૃદયની, વ્યક્તિની, એના આવેગોની, એના સંવેગોની, એની લાગણીઓની વાત થાય છે. તો તમે વધારે સ્પષ્ટ રીતે સમજી શકશો. ત્યાર પછીનું જે ત્રીજું ક્ષેત્ર છે ક્રિયાત્મક પાસું, એના માટે આની વાત આપણે કરીએ. આ પાસામાં પણ 6 સોપાન છે. અગાઉના બંને ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની માનસિક વિકાસ અને ભાવાત્મક વિકાસ ઉપર ભાર મુકાયો હતો. અહીં આ ક્રિયાત્મક પાસામાં વિદ્યાર્થીના શારીરિક વિકાસ એટલે કે પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કૌશલ્યોના વિકાસ પર ભાર મુકાયો છે. આ ક્રિયાત્મક પાસાનો મુખ્ય સોપાનો ઉત્તેજના, કાર્યવાહિતા, નિયંત્રણ, સમાયોજન, સ્વાભાવિકરણ
અને ટેવ અને કૌશલ્ય જેવા સોપાનો છે. એ આપણે ક્રમશઃ સમજીએ. ઉત્તેજન, તેનો બીજો અર્થ થાય છે આવેગ અથવા તો તત્પરતા. શિક્ષક દ્વારા કોઈ પણ કાર્ય, પ્રવૃત્તિ, ક્રિયા પ્રત્યે વિદ્યાર્થી તત્પર થાય, એવી તત્પરતા ઊભી કરાવવી, એ વિદ્યાર્થીને કાર્ય કરવા માટે તૈયાર કરવા જેવી બાબત થઈ છે. જ્યારે વિદ્યાર્થી એ કામ પ્રત્યે તત્પરતા દર્શાવે ત્યારે એ કામ કરશે એવું આપણે સમજી શકીએ. તો વિદ્યાર્થીમાં આ એક પ્રકારના એવા ઉદ્દીપકો રજૂ કરવા કે જેથી વિદ્યાર્થીઓને એક કાર્ય કરવા માટેનું એક પ્રેરક બળ મળે અને એનામાં એ તત્પરતા ઊભી થાય. ત્યાર પછીનું સોપાન છે કાર્યવાહિતા. આ સોપાન દ્વારા વિદ્યાર્થી જે કાર્ય માટે તત્પર બન્યો હોય, જે કાર્ય માટે એ ઉત્તેજિત થયો હોય, તેનું મૂર્ત સ્વરૂપ એ આપે છે. એટલે કે એ કાર્યનો અમલ કરવા માટેનો અમલ કરે છે. પહેલાં વિદ્યાર્થીને તત્પર કરવો. કાર્યવાહિતા એટલે વિદ્યાર્થી એનો પ્રયત્ન કરશે કાર્ય કરવા માટે. ત્રીજું છે નિયંત્રણ. જે ક્રિયા પ્રવૃત્તિના કાર્ય કરવાનો અમલ વિદ્યાર્થી કરે છે તે કાર્ય કરવા માટે મથે છે. જે કાર્ય માટેનો પ્રયત્ન એણે શરૂ કર્યો એ કાર્ય કરવા માટે હવે એમાં આગળ વધશે, એમાં પ્રયત્ન કરશે. જેમ જેમ વિદ્યાર્થી પ્રયત્ન કરતો જશે એમ એ નિયંત્રણ કરતો જશે. એટલે કે એ કામ એ સારી રીતે કરી શકશે. એ કામ કરવામાં એક પ્રકારનો વિજય પ્રાપ્ત એ કરશે. તો એક પ્રકારનું એક નિયંત્રિત વસ્તુ થઈ. તમે જોશો કે આ જ બાબત, આ ત્રણેય સોપાનો અને આ 6 સોપાનો માટે એક એક્ઝામ્પલ હું આપીશ તો તમને વધારે સમજાશે. માનો કે આપણે સાયકલ શીખીએ છીએ તો પહેલાં તો તત્પરતા જોઈએ. તત્પરતા માટે ઉત્તેજન સોપાન લાગવું પડે. આપણે સાયકલ હાથમાં લેવી પડે તો કાર્યવાહિતા કરવી પડે. આપણે વારંવાર પ્રયત્ન કરીને મથવું પડે તો નિયંત્રણની વાત થઈ. ત્યાર પછી સમાયોજન. આ મનોવૈજ્ઞાનિક શબ્દ છે. વિદ્યાર્થી જેમ જેમ અનેક ક્રિયાઓ કરતો થાય એ ક્રિયાઓમાં અનુકૂલનતા એ પ્રાપ્ત કરશે, સમાયોજન સાધશે. જેમ સાયકલનું જ મેં ઉદાહરણ આપ્યું કે એકવાર આપણને સાયકલની કાર્યવાહિતા કરીએ, સાયકલનો વારંવાર શીખવાનો પ્રયત્ન કરીએ તો અનુકૂળ થઈ જઈશું. એકદમ સરળ રીતે આપણે શીખી ગયા. જેમ નિયંત્રણ મેળવી લીધું અને વારંવાર શીખ્યા પછી એક પ્રકારનું સમાયોજન સધાઈ ગયું. ત્યાર પછી એ જ વસ્તુ સ્વાભાવિક બની જશે. વિદ્યાર્થીના સ્વભાવમાં એ વસ્તુ દેખાશે. જે તે ક્રિયા, પ્રવૃત્તિ, કાર્ય, કૌશલ્ય એનો એક સ્વાભાવિકરણ થાય છે. વિશિષ્ટ કાર્યશાળીમાં એ નિપુણ બને છે એવું કહી શકાય. સાયકલનું જ ઉદાહરણ લઈ લો અથવા તો બહેનો માટે રસોઈ બનાવવાનું કામ છે તો એનું પણ ઉદાહરણ લઈ લો. કોઈ પણ પ્રકારના કાર્ય, પ્રવૃત્તિ, ક્રિયા, કૌશલ્ય શરૂઆતમાં એને તત્પરતા જોઈએ. ત્યાર પછી આપણે એની કાર્યવાહિતામાં જવું પડે. ત્યાર પછી એમાં મથવું પડે, એના નિયંત્રણો આપણે પહેલાં કરવા પડે. એમાં સમાયોજન અથવા અનુકૂલન સાધીએ અને છેલ્લે એ સ્વાભાવિક રીતે આપણને દેખાય છે. આ જ રીતે તમે જોશો કોઈ પણ કાર્યકૌશલ બાબત એ મનોશારીરિક કહેવાય, કારણ કે એમાં મગજની પણ જરૂર પડે અને શરીરની પણ જરૂર પડે. મનોશારીરિક દ્રષ્ટિથી આપણે એ વસ્તુ કરી શકીએ. ટૂંકમાં આ ક્રિયાત્મક ક્ષેત્રના હેતુઓનું વર્ગીકરણમાં કાર્યકૌશલ્ય બાબત મુખ્ય છે. જુદા જુદા વિષયોમાં કાર્યકૌશલ્યની બાબતો અલગ અલગ આવે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું છું કે ભાઈ ભાષાના વિષયના તાલીમાર્થી બહેનો હોય તો એના માટે ગાવું, વગાડવું, લખવું, વાંચવું
કોઈક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરવું અથવા કોઈ પાત્ર અભિનય કરવો, તો આ બધી વસ્તુમાં એને સ્કિલ, ક્રિયા, પ્રવૃત્તિ એ બધું કામ કરવું પડશે. સામાજિક વિજ્ઞાનનો વિષય હશે તો નકશા પૂર્તિ કરવી, નકશાઓનું વંચન કરવું, સમયરેખા દોરવી, પ્રવાસ પર્યટનમાં જવું, મુલાકાત લેવી અથવા તો નાટ્યકરણ કરવું. તો આવી ઘણી બધી બાબતોમાં વિદ્યાર્થીને કશુંક પોતાના શરીરને જોડવું પડશે. નાટક કરવું હોય, પ્રવાસ પર્યટનમાં જવું હોય, સમયરેખા દોરવી હોય, તો બધામાં એને કાંઈક પ્રવૃત્તિ કરવી પડશે. માત્ર વાંચવાથી નહીં થાય, માત્ર સૈદ્ધાંતિક બાબતોથી નહીં થાય, પણ પ્રાયોગિક રીતે એને ઉતરવું પડશે. ગણિતમાં પણ જુઓ, વિજ્ઞાનમાં પ્રયોગો થાય છે એ બાબત પણ તમે જુઓ. તો જુદા જુદા વિષયોમાં કૌશલ્યની બાબતો અલગ અલગ હોય છે. તો આ ત્રણેય ક્ષેત્રના હેતુઓમાં ચાવીરૂપ શબ્દો કયા નીકળીને આવે છે? પહેલું જે છે જ્ઞાનાત્મક, એમાં વિદ્યાર્થીની માનસિક વિકાસની વાત છે. ભાવાત્મકમાં વિદ્યાર્થીની લાગણીઓની, વિદ્યાર્થીઓનો ભાવાત્મક વિકાસ થાય એની વાત છે. અને આ જે ક્રિયાત્મક ક્ષેત્રના પાસાની વાત છે, એમાં વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓમાં કાર્ય, વિદ્યાર્થીઓ કોઈ કૌશલ્યમાં આગળ નીકળે એના માટેની વાત છે. આ ત્રણેય પ્રકારના હેતુઓનું વર્ગીકરણની મેં વાત કરી, તમને સમજાવી હશે. નેક્સ્ટ આપણે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ માટે મારો બીજો વિડીયો જે મારી ચેનલ ઉપર જ હું મૂકવાનો છું એમાં જોશો. આ એક વિડીયો, આ પહેલો ભાગ છે અને એ વિડીયો બીજો ભાગ હશે. તો આ બંને વિડીયો તમે જોશો ત્યારે જ તમને સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વિશે વધારે સારી રીતે સમજવા મળશે. મારી વાત સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.